નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની. ખાસ કરીને માર્કેટ કેવો કારોબાર કરી રહ્યું છે, ભારતીય શેર માર્કેટ, અને સાથે ગ્લોબલ લેવલ પર શું સંકેત કે જે મળી રહ્યા છે તેની અસર શું જોવા મળી શકે, અને સાથે જ ગ્લોબલ લેવલે શું ચાલી રહ્યું છે તેના પર આપણે ચર્ચા કરીશું, અને સાથે તેની ભારત પર અસર કેવી જોવા મળી શકે છે. વૈશ્વિક સ્થિતિ અત્યારે આપણે વાત કરીએ તો એક બાદ એક અલગ અલગ દેશોમાંથી જે સ્થિતિ સામે આવી રહી છે, ક્યાંક યુદ્ધની સ્થિતિ છે તો ક્યાંક ગૃહ યુદ્ધની, ખાસ કરીને જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે આ તમામની વચ્ચે માર્કેટ કેવું કારોબાર કરશે તેના પર ખાસ કરીને આપણી નજર કે જે રહેવાની છે, અને અન્ય બાબતો કે જે ખાસ શેર માર્કેટને લગતી છે. ગઈકાલે માર્કેટ કેવું રહ્યું અને આજે માર્કેટ કેવું રહી શકે છે તેના પર ચર્ચા કરીશું. રોકાણકારો માટે ખાસ શું ખાસ છે, કઈ કઈ બાબતો તેમણે ધ્યાન રાખવાની છે, તમામ બાબત પર આપણે આજના ખાસ કાર્યક્રમમાં ચર્ચા કરીશું. અને મારી સાથે આ તમામ ચર્ચા કરવા માટે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાઈ ગયા છે. તેમની સાથે ચર્ચાને આગળ વધારી. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. હરેશભાઈ, સૌથી પહેલા આપણા માર્કેટની વાત કરી લઈએ. ગઈકાલે એકંદરે કેવું રહ્યું માર્કેટ, જે પ્રકારે ચર્ચા ગઈકાલે સવારે કરી હતી, સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર રહ્યો, રોકાણકારો માટે ખાસ કેવો રહ્યો કારોબાર, કેવું રહ્યું માર્કેટ, અને આજે કેવું રહી શકે છે? ધાર્યા પ્રમાણે ગઈકાલે ક્લિયર કીધું હતું કે માર્કેટ આજે સ્લગિશ રહેશે અને માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહેશે, અને એક્ઝેક્ટલી માર્કેટ રેન્જ બાઉન્ડ રહ્યો છે. વોલાટિલિટીમાં કોઈ રાઇઝ નહીં, એફઆઈઆઈમાં ક્યાં બાઇંગ નહીં, મીન્સ ઇટ વોઝ ટોટલી અ ડલ માર્કેટ એક્સેપ્ટ સ્ટોક સ્પેસિફિક. તમે ઇન્ડેસિસ પ્રમાણે આપણે વાત કરવા જઈએ તો ઇન્ડેસિસમાં કોઈ ટ્રેડ જ તમને આમ જોવા જાવ તો ના મળ્યા, પણ તમે હા રિયલ ટાઈમ ઉપર બેઠા હો અને તમારા પાસે એ આવડત છે કે તમે બોટમ ઉપર લઈને રેઝિસ્ટન્સ ઉપર તમે વેચી શકો, 100-200-150 પોઈન્ટની રેન્જમાં તમે રમી શકો, તો યસ પોસિબિલિટી છે. આજનો માર્કેટ મને એવું લાગે છે કે હવે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 25,000 ને 25,200, એવરી પોસિબિલિટી ત્યાં સુધી આવી શકે છે, અને ત્યાંથી અગેન સેલિંગ પ્રેશર આપણને, પ્રોફિટ બુકિંગ નોટ સેલિંગ પ્રેશર, પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. તો આજના માર્કેટમાં મને એવું લાગે છે કે માર્કેટ મે કમ એનીવેર, મીન્સ આજનો હાઈ જે છે નિફ્ટીમાં એ 25,000 અને 25,200 ની વચ્ચે ક્યાંક રહેશે, અને ત્યાંથી વી મે સી સમ સેલિંગ પ્રેશર એન્ડ કંઈક આપણને પ્રોફિટ બુકિંગ આપણને થોડુંક જોવા મળી શકે છે. હવે આ બધાનું કારણ બેઝિકલી જોવા જઈએ તો અત્યારે ન્યૂઝ પોઝિટિવ પણ ઘણા આવી રહ્યા છે, પણ સવાલ એ છે કે બંને દેશના નેતા, અમેરિકા અને ઇન્ડિયા, એમને અંદર અંદર કોમ્પિટિશન પણ વધારે છે. નો ડાઉટ ગઈકાલે એનડીએ ના કેન્ડિડેટ એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ થઈને આવ્યા છે, સિલેક્ટ થઈને આવ્યા છે, તો નો ડાઉટ એ કોન્ફિડન્સ લેવલ એ રીતના વધ્યો છે. બટ ઓન ધ ગ્રાઉન્ડ લેવલ કહીએ કે ઓપોઝિશન છે. હવે એ ઓપોઝિશન કેમ છે, શું છે, એ આપણે સૌ જાણીએ છીએ, એના પર વધારે ચર્ચા કરવાની જરૂર નથી. યુએસમાં અલગ રીઝન છે, અહીંયા અલગ રીઝન છે, રાઈટ? આપણા નેતા ઇઝ અ વર્લ્ડ, મીન્સ ઇટ્સ અ ટાઈમ પ્રૂવન નેતા, અને ત્યાંના નેતા નો ડાઉટ એવી સેકન્ડ ટાઈમ આવ્યા છે, બટ ધ વે હી ઇઝ સ્પીકિંગ એન્ડ એમના જે એક્શન્સ છે, એટલે એમ કહેવાય કે ભરોસો નથી. તો એ જ વસ્તુ માર્કેટમાં દેખાઈ રહી છે. ઇન્વેસ્ટર વર્ગને માર્કેટમાં ક્યાંય ભરોસો નથી. એટલા સારા સમાચાર આવ્યા. ટ્રમ્પ એક બાજુ મિત્રતાની હાથ વગાડે, મીન્સ he raises his hand for the friendship, ઇમિજિએટલી સામે આપણા દેશના નેતા પણ એમને સામે રિસ્પોન્ડ કરે છે ઇમિજિએટલી. બીજી બધી વાતોમાં રિસ્પોન્ડ નથી કરતા, પણ આ બાબતમાં મેં ગઈકાલે બી ચર્ચા કરી હતી. there was an immediate response. So when the two leaders, બે નેતાઓ આટલા પોઝિટિવ રિસ્પોન્ડ કરે છે, અને છતાં બી એફઆઈઆઈ they are not covering their shots. ચિંતાની વાત છે, ચિંતાની વાત છે. અને એમાં બી ખાસ કરીને જો આઈટી ચાલી ગયો, આઈટીના ઇન્ફોસિસના કારણે, ઓકે આઈટીમાં તમને એક મુવમેન્ટ મળી છે, બીજા બધા ઓટો સેક્ટરમાં મળે છે, એફએમસીજીમાં મળે છે, વગેરે વગેરે. પણ વોટ અબાઉટ ધ બ્લડ ઓફ ધ ઇકોનોમી? આપણા જેમ આપણા શરીરમાં લોહી હોય છે ને, લોહી જ્યારે બગડી જાય, લોહી તમારું હેમોગ્લોબિન તમારું પોઝિટિવ ના થાય, તો તમે રિકવરી કઈ રીતના કરી શકો? એ જ રીતે
વોટ અબાઉટ ધ બેંક? આપણા દેશની બેંકો કેમ ચાલતી નથી? અને એમાં બી ખાસ કરીને બે પ્રાઇવેટ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો છે જ, ઓકે, બટ બે પ્રાઇવેટ બેંક એચડીએફસી અને આઈસીઆઈ આ કેમ નથી ચાલતા? એટલે ઇઝ ધેર સમથિંગ ફિશી? ઇઝ ધેર સમથિંગ ફિશી? બસ એ અગત્યની વસ્તુ છે. તો બેંક નિફ્ટી ઉપર નજર હોવી બહુ જરૂરી છે. નિફ્ટી 25-25-200 નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આપણે સૌ જાણીએ છીએ. સપોર્ટમાં નજીકમાં નજીક 24,800, 700, પછી 500, 300, 24,000, આ બધા સપોર્ટ તો છે જ. સવાલ આવે છે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં 54,450 આ પહેલું નડતર. બેંક નિફ્ટી બંધ આપણને આઈ થિંક 200 સમથિંગમાં, હા 223 નું બંધ છે, 54,223 સમથિંગ નું લાસ્ટ રેટ પડ્યો છે આપણને. તો 54,450 એટલે 500 લઈએ, 54,500 આ એક નડતર. એના ઉપર 54,800, 900, 55,000 આ બધા રેઝિસ્ટન્સ આપણને જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટીમાં રેઝિસ્ટન્સ વધારે છે, 55,700 મારા ખ્યાલ મુજબ, ઇફ આઈ એમ નોટ રોંગ ઇન કેલ્ક્યુલેટિંગ. હું જરા, હા, 54,750 આ એક મારા માટે અગત્યનો લેવલ છે. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ ઇઝ 55,800 ટુ 850. એના વચ્ચે છે 55,800 થી 55,850. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાર સુધી આના ઉપર નથી ચાલતું ત્યાર સુધી બેંક નિફ્ટીમાં હું બહુ એગ્રેસિવલી પોઝિટિવ નહીં થઉં. હા, કોશિયસલી પોઝિટિવ કેન બી ડન. ચલો ઇન્ટરડેમાં મને ક્યાંક મુવમેન્ટ આવી ગઈ ને બધું થયું. બેંક નિફ્ટી 53,000 તોડશે તો આઈ ડોન્ટ નો વોટ વિલ હેપન. 53,000 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે બેંક નિફ્ટીમાં. તો આ બધા લેવલ્સ છે જે ધ્યાન રાખવાની જરૂર છે, સાચવવાની જરૂર છે. નિફ્ટી 24,400 ની નજીક આવે છે કે 25,200 ક્રોસ કરે છે? ટાઈમ કહેશે, મે બી એક દિવસમાં, મે બી આજે, મે બી અઠવાડિયામાં, આઈ ડોન્ટ નો. ટુ પ્રિડિક્ટ ટાઈમ આઈ એમ નોટ ધેટ ફિટ, કારણ કે હું જ્યોતિષ નથી, એસ્ટ્રોલોજર નથી કે જે હું એ બધી વસ્તુ હું ચેક કરી શકું. તો યસ, જેમ જેમ માર્કેટ ચાલે છે, ટ્રેડ થાય છે, લેટ્સ એન્જોય ધ મુમેન્ટ. રોલર કોસ્ટર માર્કેટ છે, તો રોલર કોસ્ટરને આપણે એન્જોય કરીએ. શિવમ. એ ચોક્કસથી. અને અત્યારે હાલ જે પ્રકારે ગ્લોબલ લેવલ પર જે સ્થિતિ અલગ અલગ બની રહી છે, ગઈકાલે આપણે જોયું નેપાળની જે પ્રકારની સ્થિતિ બની છે, જેન્ઝીસના કારણે ખાસ કરીને જે પ્રકારની સ્થિતિ બની છે, સરકાર આખી ઉથલાવી દીધી છે, તખ્તા પલટ થઈ રહ્યું છે. એની અસર શું જોવા મળી શકે છે? ખાસ કરીને ભારતીય નાગરિકો છે તેમની તો અત્યારે તકેદારી લેવામાં આવી રહી છે કે શું સ્થિતિ છે, પરંતુ આની અસર ભવિષ્યમાં કેવા પ્રકારની જોવા મળી શકે છે આપના મતે? જો નો ડાઉટ નેપાલ તો આપણા એકદમ પાડોશી દેશ છે ને આપણા મિત્ર દેશ છે, આપણો જ દેશ છે, એમ કહીએ હિન્દુનો દેશ છે. તો એક સાયકોલોજીકલ ઇફેક્ટ આવે છે, નો ડાઉટ. બટ આ બધી જે ઇમ્પેક્ટ જે જોવા મળી છે, મેં ક્યાંક સોશિયલ મીડિયામાં વાંચ્યું હતું ગઈકાલે જ, આઈ થિંક સો, યસ આઈ હેડ, અને કદાચ ઇફ આઈ કેન ફાઇન્ડ આઉટ ધેટ પર્ટિક્યુલર મેસેજ, કે આ બધી વસ્તુ જે થઈ છે, ઇટ્સ એન ઇફેક્ટ ઓફ ચંદ્રગ્રહણ. આઈ થિંક 7મી તારીખે કંઈક ચંદ્રગ્રહણ હતું કંઈક. Right. So it is an effect of that particular incidence astrologically. કે એમાં આઈ થિંક ઇટ વોઝ મેન્શન, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ઇટ આઉટ, કે નોટ ક્યાંક મને કોઈએ મને મોકલેલી. કારણ કે અમારા ગ્રુપમાં એટલું બધું આ બધા આવે છે ને કે ઉપરથી જોઈને હું સાઈડમાં મૂકી દઉં છું, બીકોઝ આઈ ડોન્ટ બિલીવ ઇન ઓલ ધોઝ. આઈ બિલીવ, બટ આઈ ડોન્ટ બિલીવ ધેટ હાર્ડ ઇન ઓલ ધીસ થિંગ્સ. એમનું એમ કહેવું હતું કે જો ચંદ્રગ્રહણ પછી ફ્રાન્સ, પછી નેપાલ અને બીજી બી ક્યાંક એમને નામ આપ્યા હતા, કે ત્યાં તમે જો બધી જગ્યાએ બધે મીન્સ ફ્રોમ ઓલ સાઇડ્સ તખ્તા પલટ કંઈક આપણને જોવા મળી રહ્યો છે. વી આર વિટનેસિંગ. આઈ વિલ જસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ ઇટ આઉટ ધીસ રીઝન.
કે આ ચંદ્રગ્રહણના કારણે છે ને લેટ્સ વેઇટ ફોર ધ સૂર્યગ્રહણનો, કે સૂર્યગ્રહણ આવશે ત્યારે શું થશે, રાઈટ? તો એવા બી સ્ટેટમેન્ટ મેં સાંભળ્યા છે, મીન્સ વાંચ્યા છે, અનેબલ ટુ ગેટ ઇટ, જડતું નથી મને, બટ હા આવા કંઈક મેસેજીસ માર્કેટમાં ફરે છે. આઈ ડોન્ટ નો what will happen, but it is a matter of concern. But I think our government, આપણી ગવર્મેન્ટ ખૂબ જ સ્માર્ટ ઇનફ છે કે જે આવું બધું કંઈક થાય એટલે એને મેં જ્યારે એક બીજી લાઇટ વેમાં કહી દઉં, when મોદી કેન મેનેજ ટ્રમ્પ, બાકી ક્યાં બાત. નોટ ઓનલી મોદી, ચલો મોદી તો છે જ. હવે હું બીજી રીતે કહું, when MEA, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ, जयशंकर कैन मैनेज ट्रम्प, तो फिर तो बोलते हैं क्रिकेट मैच खेलते हैं तो आपका ऋषभ पंत और वो सब खेल लेते हैं, तो फिर सचिन तेंदुलकर तो और विराट कोहली तो बाकी है. और आज की तारीख में तो अभी ऐसा बोलेंगे कि अगर आपका शुभमन गिल वो सब खेलते हैं तो अभी तो वो कौन 14 साल का नया लड़का आया है, सूर्यवंशी, के पीछे बेंच में सूर्यवंशी बैठा है, तो नथिंग टू वरी. તો દર્શક મિત્રો, અત્યારે આપણે વાત કરી શેર માર્કેટની અને સાથે જ અન્ય સ્થિતિ, ખાસ કરીને શું જોવા મળી રહી છે અને ભારતનું શું વલણ રહી શકે છે. સાથે જ હવે આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શિવમ એક વાત હું ખાલી એડ કરીશ આપના જે આગળના સ્ટેટમેન્ટમાં મેં કીધું કે નથિંગ ટુ વરી, રાઈટ? હવે એનો મતલબ એ નથી કે બસ આ બે પાત્ર જ દેશને બચાવશે, કે દેશને બચાવવા માટે આ બે પાત્ર તો ફ્રન્ટ પર છે, બે પાત્રના સાથે બીજા બી છે, આપણે સૌને કરવા છે. હું ઘણી વખત અહીંયા ચર્ચા કરીને બેઠો છું, મે બી તમે મારા સાથે નતા બેઠા, ડીપ સ્ટેટની મેં ચર્ચા કરી છે. ડીપ સ્ટેટની, that is a matter of concern. That is, and Nepal can be a part of deep state. Bangladesh, Sri Lanka પહેલા, Bangladesh, Pakistan, હવે Nepal. So India is getting cornered from all the sides. Maldives, ત્યાં બી આપણને પ્રોબ્લેમ થયો. તો કહેવાનો મતલબ છે કે yes, it can be a matter of concern, but જે બેઠા છે ગાદી ઉપર, મેં બે નામ તમને આપ્યા અને બીજા બી છે, they are capable to handle this. હવે they are capable તો મીન્સ આપણું કામ છે કે આપણે એમને સપોર્ટ કરીએ. આપણે ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ પણ વચ્ચે ગયા છે, તમે એવી સમજો. ઇટ્સ નોટ અ ઇઝી થિંગ. ડીપમાં ઉતરશો તો ઘણી બધી વસ્તુ છે, બટ આ બેના હાથ અને પગ મજબૂત કરવા એ શિવમ તમારું અને મારી ડ્યુટી છે. It's everyone, every citizen of India, એમની ડ્યુટી છે. ખોટા ઓપોઝિશન કરવાનો કોઈ મતલબ નથી કે આમને આમ કર્યું તો યાર આનો વિરોધ કરો અને આ કર્યું અરે આનો વિરોધ. અરે when India is growing અને કોઈ ફોરેન વ્યક્તિ કહે છે કે ઇટ્સ અ ડેડ ઇકોનોમી, ડોન્ટ સપોર્ટ ધેટ સ્ટેટમેન્ટ. આવા મીન્સ આવો ઓપોઝિશન કરવાની જરૂર નથી. legitimate opposition karo, yes, we are with you, but this sort of opposition is not good. હા, એક ઓપોઝિશન હમણાં વચ્ચે મેં યુટ્યુબ ઉપર સાંભળ્યું હતું. ઓપોઝિશનના એક મેમ્બરે કીધું કે હા ચલો, જે પણ કંઈક થયું છે, જે બી કંઈક થયું છે, પાસ્ટમાં જે થયું છે, આજના તારીખમાં જે થાય છે, જે ખોટું થાય છે, પછી તમે તરત જ એને રિફર કરો છો પાસ્ટ સાથે. એ રૂલિંગ પાર્ટીનું થોડુંક હું એમ કહીશ કે ના, અહીંયા હું ઓપોઝિશનને સાથ દઈશ. આજના તારીખમાં કદાચ જે બી ભૂલો થઈ છે કે થઈ રહી છે, ઇટ શુડ બી રેક્ટિફાઈડ. એમાં પછી તમે કહો કે ના, કે તમે તો તમારા જમાનામાં આમ હતું ને, ફ્રોમ 1947 આવી બધી ભૂલો થઈ છે એટલે અમે બી એ કરતા રહીશું. ના, વી શુડ ઇમ્પ્રુવ ઓન ધેટ થિંગ. બસ આ જ એક વાત ખાલી વિચારવા જેવી છે. The rest is
વી શુડ મૂવ ફોરવર્ડ. મોદી સાહેબ જેમ કહે છે કે ભાઈ 2030, 2040, 2037 આ બધું વિચારો, આપણે બી એ જ વિચારવાનું છે. એવરી પોસિબિલિટી વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ નોર્થવર્ડ ડાયરેક્શન, પોઝિટિવ ડાયરેક્શનમાં છીએ. લેટ્સ સી વોટ હેપન્સ. સમય જ કહેશે આપણને, સમય બધું આપણને બતાવશે. જી, તો એ જ કે જે આગળના સમયમાં શું થશે તે ચોક્કસથી જોવું રહેશે. તો એક કોલર જોડાયા છે આપણી સાથે. સૌથી પહેલાં હલો. હેલો. જી, આપનો સવાલ જણાવશો અને નામ જણાવશો. હા, સુરેશ પટેલ બોલું છું. જી, આપનો અવાજ નથી આવી રહ્યો. આપનો સવાલ જણાવશો. સુરેશ પટેલ બોલું છું. ગ્રેન્યુલ્સ આપણે આજના ઇન્ટ્રાડે ખોલો. જે આપનો ક્લિયર અવાજ નથી આવી રહ્યો અહીંયા સુધી. જે આપ જે ઇન્સ્ટ્રુમેન્ટ કહી રહ્યા છો તેના વિશે જણાવજો, તેનો સ્પેલિંગ જણાવશો. ગ્રેન્યુલ્સ. જે આપણો ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લિયર સંભળાવી નથી રહ્યો. આગળ વાત કરીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર. આપણે વાત કરીએ ટાટા મોટર્સ. ઓકે, ટાટા મોટરે મુવમેન્ટ આપી પરમ દિવસે, પણ ગઈકાલે અગેન સ્ટક અપ. આ વસ્તુ ખોટી થઈ ગઈ. સી તમે વોલ્યુમ સાથે, તમે ઇન ધ સેન્સ ચાર્ટ વોલ્યુમ સાથે તમને મુવમેન્ટ આપે છે, પછી એકદમ એ ઠંડુ પડી જાય છે. તો ગઈકાલે એકદમ અમુક ઇન્વેસ્ટર વર્કો કે ટ્રેડર્સ આવ્યા અને આને તરત પ્રોફિટ બુકિંગ કરી લીધું. એટલે આના અંદર સ્ટીમ જે છે એ આપણે એમ કહીએ કે ભાઈ કે સ્ટીમમાં ક્યાંક નડતર આવી રહ્યું છે, એટલે ક્યાંક રેઝિસ્ટન્સ છે. સો ગઈકાલનો બંધ છે 715.55 રૂપિયા. અહીંયા મને રેઝિસ્ટન્સ ગઈકાલનો હાઈ 722.25 રૂપિયા, એને જ હું રેઝિસ્ટન્સમાં ગણી લઈશ. 722.25 રૂપિયા. હવે જો 722.25 રૂપિયા ઉપર બંધ આપે છે, 722.25 રૂપિયાની ઉપર વ્યવસ્થિત ટ્રેડ કરે છે વિથ વોલ્યુમ, then it is a very good buy. It is a very good buy. પછી આના અંદર તમને સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. તો આ એક ફક્ત લેવલ યાદ રાખજો, 722.25 રૂપિયા. This is your લક્ષ્મણ રેખા. એના નીચે વીકનેસ, એનાથી ઉપર પોઝિટિવ. એક ધ્યાન રાખવાનું છે. એના પર બંધ આપે તો ક્યાંક વેરી ગુડ, એક સારું એવું જે ખરીદારી ક્યાંક બાઇંગ જોવા મળી શકે છે. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ M&M. M&M પોઝિટિવ. M&M 2 દિવસ ચાલ્યા બાદ ગઈકાલે ફરી થાક્યો છે, બટ સ્ટીલ હું M&M ને થોડુંક હું પોઝિટિવ ગણીશ. ઇટ ઇઝ પોઝિટિવ. થોડોક ગઈકાલે આપણને હલકું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બસ હવે ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરે તો નેક્સ્ટ મૂવ ઇઝ ડ્યુ. સપોર્ટ ઇઝ 3600, નિયર બાય સપોર્ટ. આગળ વાત કરીએ કોલર મિત્રનો સવાલ છે ઇન્ટ્રાડે માટે છે. ગ્રેમ્યુલસના તમને લેવલ જાણવા છે. સોરી, ગ્રેમ્યુલસ. ગ્રેન્યુલ્સ હશે. ગ્રેન્યુલ્સ, જી. ઓકે, ગ્રેન્યુલ્સ છેલ્લા કેટલા ટાઈમથી કોન્સોલિડેટ થાય છે ઓન ધ હાયર સાઇડ. બસ હવે ગઈકાલનો હાઈ ઉપર ટ્રેડ કરે, મીન્સ ઇફ ઇટ ઇઝ ટ્રેડિંગ પોઝિટિવ ઓલ્સો, બંધ છે 521.50 રૂપિયા. સો 525 રૂપિયાનું, 526.60 રૂપિયા, એટલે 527 ગણીએ તો 527 is a bit resistance. If it starts moving above 527, buy કરી લો. It's a good opportunity. On the higher side, 547, 550 can be the target. પર જાય છે તો બાય કરી શકાય છે, અને હાયર સાઇડ પર 547, 550 સુધી જઈ શકે છે. તો ગ્રેન્યુલ્સની જે વાત કરી કોલર મિત્રનો જે સવાલ હતો. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોટક બેંક. Kotak Bank, okay.
કોટક બેંકમાં હજી આઈ એમ નોટ ના ચાર્ટ મને એટલો સ્ટ્રોંગ સિગ્નલ નથી આપી રહ્યો. એક રેન્જ આપી રહ્યો છે 1940 ઓન ધ લોઅર સાઇડ અને 1975 ઓન ધ હાયર સાઇડ. So 1940, 1975, 1980 can be the range. Once it crosses above 1980 with volume અને પછી ફોલો અપ એમાં જોવા મળી જાય છે તો કોટક બેંકમાં વી કેન થિંક ઓફ. અધરવાઇઝ બેંક તો એઝ સચ મેં તમને આગળ વાત કરી છે કે આઈ ડોન્ટ નો વાય બેંક્સ આર નોટ મૂવિંગ, વોટ ઇઝ સમથિંગ ફિશી ઇન ઇટ or is there something political pressure on the financial market? India should not move on. Let's સમજ આપણને કહેશે. I am not deep into it. અને હાયર સાઇડ પર 1975. આગળ વાત કરીએ HAL. HAL જી. HAL પર સાઇડલાઇન જ છે હાલના તબક્કે તો. Yes, it's moving. It's not moving that way. The way we want. તો હમણાં રિસેન્ટ સ્વિંગ નો હાઈ જે બન્યો છે that is 4,500, right? તો 4,500 ની ઉપર વોલ્યુમ સાથે ખરીદી આવે તો ઇટ ઇઝ ધ બાય. અત્યારે બોટમ ફિશિંગ કરવું હોય છે તો 4400 ના સ્ટોપ લોસ થી તમે બોટમ ફિશિંગ કરી શકો છો. બટ 4500 ની ઉપર મને લાગે છે આના અંદર એક મુવમેન્ટ આવશે which can take it up to 4,600, 650. જી. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે HDFC AMC. એક દિવસ ચાલે છે ને પછી એકદમ એના અંદર પ્રોફિટ બુકિંગ આવી જાય છે તો સાઇડલાઇન્સ અવોઇડ કરો. જેમના પાસે છે હોલ્ડ ઇટ વિથ સ્ટોપ લોસ ઓફ 5630 ઓન ધ ક્લોઝિંગ બેસિસ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ HPCL. હિન્દુસ્તાન પેટ્રો, ઓકે, સેમ સ્ટોરી. હિન્દુસ્તાન પેટ્રોમાં બી પરમ દિવસે ચાલ્યો તો ગઈકાલે પ્રોફિટ બુકિંગ. અહીંયા 392 એક વચ્ચેનો એક માઇનર રેઝિસ્ટન્સ લેવલ છે. ઇફ યસ્ટરડે હાઈ ઇઝ ક્રોસ્ડ, ગઈકાલનો હાઈ જો ક્રોસ થઈ જાય છે તો 390 કેન બી યોર સપોર્ટ. 390 ઇઝ સપોર્ટ જે આપણે વાત કરી. આગળ વાત કરીએ કોલર મિત્રોનો જે સવાલ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ખાસ કરીને તમને જે જણાવ્યું છે મેસિયોટર્સ, જે અમને સ્પેલિંગ જણાવ્યું છે MAHSEOOTERS. સોરી, MAHSEOOTERS. મહારાષ્ટ્ર સિમલેસ, ઓકે. મહારાષ્ટ્ર સિમલેસ હજી 2-3 દિવસ રાખી મુકાય. તમને જે સવાલ 17,875 પર છે તો 2-3 દિવસ હજી રાખી મુકાય, શું કરી શકે? મહારાષ્ટ્ર સિમલેસ કીધું છે ને એમને તો. મહારાષ્ટ્ર સ્કૂટર હશે. જી જી જી, યસ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ. મહારાષ્ટ્ર સ્કૂટર હોલ્ડ કરો, લુક્સ ગુડ. હાલના તબક્કે તો પોઝિટિવ છે ઓન ઓલ એંગલ્સ, ઓન ઓલ ફ્રન્ટ. Yes, I am getting a very good signal. Hold કરો with yesterday's low as your stop loss. જી. તો દર્શક મિત્રો, જે પ્રકારે સાથે વાત કરી આપણે શેર માર્કેટની અને સાથે જ અન્ય જે સમાચાર ખાસ શું છે અને કોલર મિત્રના જે સવાલ હતા અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરી. હરેશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.